તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે કોટડા અને કોટડા આવી ગયા છે અને બધા ઉતરી ગયા છે, અહીંયા ઉતરે છે અને હું ઉતરી ગયો છું અને મંદિર આ બાજુ છે, આ બાજુ મંદિર છે તો આ મંદિરે જવાનું છે ને આ મસ્ત મજાની એક જગ્યા છે બેસવા લાયક, સાયો ઝાડવા અને ઓલી બાજુ દરિયો છે અને આ બધું સામાન ને એવું મળે છે અને ભાઈ અત્યારે હવે પૂગી ગયા છે અને હવે જાય કેમેરો અલાવ છે તો હું તમને પણ દર્શન કરાવીશ ટાઉનમાંના. હે તો ભાઈ કેમેરો અલાવ છે ને તો હું તમને પણ ટાઉનમાંના દર્શન કરાવીશ. અને અહીંયા છે મસ્ત મજાનો ગેટ અને પાર્કિંગમાં અત્યારે રિક્ષા રાખી દીધી છે અમે અને હવે બધા ઉતરીને જાય આ મંદિરે. તો ભાઈ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહ્યો મિત્રો. તો હવે જાય મંદિરની અંદર તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. મારો ગણી ના વિરાજી બાપા સાઉન્ડા માના રે મંદિરે આવ્યો એ હસી મારો હસીલા રે બેદવાના તારા પેટડિયા એ તારે મારી સાઉન્ડા માના રતડે વેલો આવ્યો આવા ગરીબોના પેટડા તારો મારા દુખી જોનારા એ માના મંદિરે આવો માં તારી આશા પૂરી કરશે અમા એ ધીરાતે પગલે ચાલો માં દુખિયાના જોવો મારી એ મારી જગણી ના વીરા દુખિયાને દેવાના. જય માતાજી માં. જય માતાજી. તો મિત્રો અત્યારે અમે જાય છે અંદર મંદિરની અંદર અને આ રસ્તેથી જાય છે અને આગળ છે મંદિર. તો હવે નીકળીએ ધીમે ધીમે આવેલા જાય છે અને જાય મંદિરમાં. મિત્રો અત્યારે આવતા રહ્યા છે અમે કોટડા જાય છે અંદરની સાઈડ મંદિરની સાઈડ તો જાય છે. ક્યાંથી જઈ તો નથી ખબર, પહેલા તો જમવા જવું છે, બહુ ભૂખ લાગી છે તો જમી આવીએ. કદાચ અહીંયા જ જમવાનું લાગે તો જમી આવીએ અને પછી મળીએ તમને જમીન. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને મળીએ જમીન. તો ફાઇનલી મિત્રો અત્યારે જાય છે ઊંચા કોટડા ઉપર મંદિરમાંથી અને જાય હવે રસ્તામાંથી. ફાઇનલી મિત્રો પૂગી ગયા છે અત્યારે ઊંચા કોટડા ચાવનમાના મંદિરે અને જાય હવે મંદિરની અંદર અને કરીએ દર્શન અને તમને પણ કરાવીએ દર્શન. અને અહીંયા છે કાળ ભૈરવ દાદાની બહુ મોટી મૂર્તિ મસ્ત મજાની અને ભાઈ ચડી ચડીને થાકી ગયા છે અને આવી ગયા આપણા ડોગભાઈ. જાય હવે ચાવનમાના દર્શન કરીએ અને ભાઈ તમારે શ્રીફળ કે આ તે કાંઈ લેવું હોય તો અહીં મળી જશે ઉપર, નીચેથી ના લાવો તો પણ ચાલશે. અને જાય હવે અંદર. ગાઈસ અત્યારે અમે આવતા રહ્યા છે દરિયા કાંઠે ઊંચા કોટડા અને ભાઈ દરિયો એકદમ હાવ ગાંડો થઈ ગયો છે કારણ કે બહુ આવી છે. અહીંયા સુધી તો છે ને પેલા આપણે ફોટા પાડી શકતા પણ અત્યારે અહીંયા નથી ઉભી શકાતું. અહીંયા સુધી પાણી આવી જાય છે, આ આવડા પાણકા છે ને એની માથે આવી જાય છે પાણી. દરિયો ગાંડો. બપોરે અમે આવ્યા હતા ને ત્યારે આમ સેટ દરિયો હતો જો અહીંયા સુધી, અત્યારે હાવ પાસે આવી ગયો છે. અને આ ડોગ ભાઈ આપણે આવ્યા છે તો ભાઈ
ને અહીંયા છે સાઉન્ડમાનું મંદિર ઊંચા કોટડા ઉપર. અને ઉપર ભાઈ કેમેરો અલાઉ નતો એટલે આપણે વિડીયો નથી ઉતાર્યો. બાકી ભાઈ હવે અહીંયા અમે ચારે ભાઈઓ બેઠા છીએ અને મસ્ત મજાની આ કાંઈ ઘટે નહીં એવી લોકેશન છે. આમ એમ જ થાય કે બેઠા જ રે બેઠા જ રે બેઠા જ રે ભાઈ, મજા જ આવ્યા કરે. એટલે અહીંયા એક વખત અહીંયા આવજો ને ઊંચા કોટડા મજા જ આવે એક નંબર. બાકી કામ તો મળી આવે ફરીથી નવા બ્લોગમાં. તો બિલિયન ટેક કેર, બાય બાય.